નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના મોસ્ટ આઈએમપી 6 પ્રશ્નો વિશે કે જેમાંથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે। તો ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ ક્યારથી થયો છે? તો મિત્રો જવાબ આવશે 9 ઓક્ટોબર 2018 થી। 2 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કઈ જગ્યાએથી કરવામાં આવ્યો હતો? એવો પ્રશ્ન પૂછાયો હોય તો મિત્રો જવાબ આવશે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 માં આવેલ નર્મદા હોલથી કરવામાં આવ્યો હતો। 3 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તકે। 4 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો હેલ્પલાઇન નંબર કયો છે? તો મિત્રો જવાબ આવશે 1962। 5 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો હેતુ શું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાતમાં મૂંગા પશુ પક્ષી જીવોની સારવાર તથા ઇમરજન્સી સેવા અને ચિકિત્સા માટે આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 6 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ગુજરાતના કેટલા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાતના 26 જિલ્લાઓની અંદર લાગુ કરવામાં આવી છે। તો મિત્રો આ હતા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના મોસ્ટ આઈએમપી 6 પ્રશ્નો। તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ખૂબ ખૂબ આભાર।